સતાય સતનો વિચાર કરી લે એ સતાય સતનો વિચાર કરી લે એ દેહ અભિમાનને ટાળને રે સદગુરુની શિખામણ ધારને આટલો સંદેશો સંતો પ્રેમથી લેજો અરે સેવકના રુદિયામાં રેજો સંદેશો મારા ગુરુજીને કહેજો અરે પાંચ તત્વની બનેલ કાયાને જાણો પાંચ તત્વની બનેલ કાયાને જાણો અંતે સમાવેશ એમાં સમજો સંદેશો સંતો પ્રેમથી લેજો પ્રેમથી હાલો હવે પૂજ્ય રવિ બાપુનું સન્માન રામાપીરના તમામ સભ્યો કરવા માંગે છે તો હા પહેલાં ભગત અમારે ખાનદેશ મારા છે તે પહેલાં ભગત સ્વાગત કરશે પૂજ્ય બાપુનું ત્યારબાદ તમામ રામા મંડળના સભ્યો ચાદર ઉઠાડી બાપુનું સ્વાગત કરે છે તો આપણે બધા જ તાળીઓના ગડગડાટથી વધાવીશું પીરની જય ગણપતભાઈ ગામી પૂજ્ય બાપુનું રવિ બાપુનું સ્વાગત કરશે રામદેવજી મહારાજની જય ત્યારબાદ મથુરભાઈ જીવણભાઈ કંથાણી પૂજ્ય બાપુનું છાલ ઓઢાડી સ્વાગત કરશે રામદેવજી મહારાજની જય ત્યારબાદ ગોવિંદભાઈ ઠાકરસિંહભાઈ પૂજ્ય બાપુનું છાલ ઉઠાડી હા આપણા ગામના રમેશભાઈ બાપુનું સ્વાગત મથુરભાઈ કરશે ત્યારબાદ ગોવિંદભાઈ પૂજ્ય બાપુનું સ્વાગત કરશે છાલ ઉઠાડી બોલી રામદેવજી મહારાજની જય જય ત્યારબાદ વજાભાઈ સુરાભાઈ જુવાલિયા પૂજ્ય બાપુનું સાલ ઉડાડી સ્વાગત કરશે રામદેવજી મહારાજની જય ત્યારબાદ જુવાલિયા રણછોડભાઈ લધુભાઈ પૂજ્ય બાપુને સાલ ઉડાડી સન્માન કરશે આપણે સાલ ઉડાડીને ત્યારે જ તાળીઓ પાડવાની પછી વીખ ઓલું કે સુસુર્યું થઈ જાય ને ગોળે થાય ત્યારબાદ ગણપતભાઈ મથુરભાઈ પૂજ્ય બાપુનું સાલ ઉડાડી સ્વાગત કરશે
ધુડાભાઈ જુવાલિયા પૂજ્ય બાપુનું સાલ ઉડાડી સ્વાગત કરશે. મેણિયા સિદ્ધરાજ પૂજ્ય બાપુનું સાલ ઉડાડી સ્વાગત કરશે. ગામી કિરણભાઈ પૂજ્ય બાપુનું સાલ ઉડાડી સ્વાગત કરશે. મેણિયા રાજુભાઈ પૂજ્ય બાપુનું સાલ ઉડાડી સ્વાગત કરશે. ત્યારબાદ ગામી હિતેનભાઈ પૂજ્ય બાપુનું સાલ ઉડાડી સ્વાગત કરશે. ત્યારબાદ ગામી વિક્રમભાઈ પૂજ્ય બાપુનું સાલ ઉડાડી સ્વાગત કરશે. ત્યારબાદ જુવાલિયા પ્રેમજીભાઈ પૂજ્ય બાપુનું સાલ ઉડાડી સ્વાગત કરશે. ત્યારબાદ કંથાણી પરસોત્તમભાઈ પૂજ્ય બાપુનું સાલ ઉડાડી સ્વાગત કરશે. ત્યારબાદ ચૌહાણ નુરાભાઈ પૂજ્ય બાપુનું સાલ ઉડાડી સ્વાગત કરશે. ત્યારબાદ ગામી મેરુભાઈ ગટોરભાઈ પૂજ્ય બાપુનું સાલ ઉડાડી સ્વાગત કરશે. ત્યારબાદ ઇવોરિયા થોબણભાઈ પૂજ્ય બાપુને સાલ ઉડાડી સ્વાગત કરશે. ત્યારબાદ ગામી શંકરભાઈ ચતુરભાઈ પૂજ્ય બાપુનું સાલ ઉડાડી સ્વાગત કરશે. ત્યારબાદ ગામી જસમતભાઈ બેચરભાઈ પૂજ્ય બાપુને સાલ ઉડાડી સ્વાગત કરશે. ખૂબ જ સરસ પૂજ્ય બાપુનું તમામ રામદેવપીરના યુવક મંડળ વતી સ્વાગત થઈ રહ્યું છે. અને પૂજ્ય બાપુ પણ એમને પણ આજે કહે ને કથાનો એટલો ઉમંગ આવ્યો એમને શું કે ખરેખર આ રામા મંડળને મારે પણ ઉત્સાહિત કરવા છે, તો એમનું પણ આજે પૂજ્ય બાપુ સ્વાગત કરવાના છે પણ છેલ્લા દાડે. એટલે ખરેખર આ બધું જે આયોજન કરવું એ નિમિત્ત બનવું એક મહત્વની વાત છે. નિમિત્ત બન્યા પછી કામ તો થઈ જ જતું હોય છે, પણ જે નિમિત્ત બન્યા છે ગામનો સહકાર પણ એટલો જ છે, તો તેમને ખરેખર બાપુને એમ થયું કે આમનું પણ સ્વાગત કરવું જોઈએ, એટલે તેમનું પણ સ્વાગત કરવાના છે. પૂજ્ય રવિ બાપુના બાપુ કાળુ બાપુ તેમનું પણ આજે ફુલહાર અને સાલ ઉડાડે સ્વાગત કરશે ગણપતભાઈ અને વજાભાઈ. ગણપતભાઈ અને વજાભાઈ આપણે તાળીઓ પાડશું. રામદેવજી મહારાજ કી જય. પૂજ્ય સાયલાના મહંત શ્રી પધારી રહ્યા છે થોડીક ક્ષણોમાં, તો તેમનું પણ આપણે ફૂલહાર અને ચાદર ઉડાડી સન્માન કરવાનું છે. ગામમાં છે એટલે થોડીક ક્ષણોમાં આવે જ છે સ્ટેજ ઉપર. હા, એક આપણે વાત કહેવાની રહી ગઈ. પૂજ્ય બાપુએ મોરવાડ કથા કરીને ત્યારે ગામમાંથી લગભગ 22 કિલો ચોખા આવ્યા હતા. એટલે 22 મણ, ભૂલી ગયો, સોરી હો, 22 મણ ચોખા આવ્યા હતા. આ ઘઉંને ચોખા રહ્યા નહીં, અન્ન ક્ષેત્રમાં જવાના છે. એટલે આપણે હવે કિલો ચોખા લાવી તો આપણે 11 મણ તો થવા જોઈએ ને ગામના. ગામ ભલે નાનું હોય, એટલે આપણે ઘઉં અને ચોખા અન્ન ક્ષેત્રમાં જવાના છે. એટલે ક્યાંય કોઈ લઈ નથી જવાનું અહીંથી. એટલે આપણે દિલદાર દઈને આપશું. અને ચોખાની કિંમત શું હોય, ઘઉંની કિંમત શું હોય, પણ ભગવાને આપ્યું છે એટલું, ઘઉં જીરું ચોખા. એટલે દેવામાં આપણે પાછા નહીં પડવી. બાપુને એમ થાય કે ના ગામ નાનું છે પણ છે ખૂબ રળિયામણું, બરોબર. બસ બેન પાછા એટલે રવિ બાપુ કે અમારું ગામ પાછું નહીં રહે, તમે ચિંતા ન કરતા. અને થોડીક વાત એક ગામની હતી. આપણી ગ્રામ પંચાયત સભ્યો સરપંચ એટલી મહેનત કરતા હોય છે, તો થોડીક આપણે પાણીની તકેદારી કરશું. જે કોઈને આજે નળ ન હોય એ આપણે નળ લગાવી દઈશું, કારણ કે પાણીનો બગાડી આવતા ભવિષ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આપણા બાળકો માટે પાણી જો આપણે નહીં સાચવી તો ક્યારે તકલીફ પડશે, મુશ્કેલી પડશે, એ તમને ન ખબર હોય. જ્યારે મીડિયા વાંચતા હોય, સમાચાર સાંભળતા હોય, એમને જ ખબર હોય. એટલે આપણે પાણીનો બગાડ નહીં કરીએ તો આપણે ખાલી 25-30 રૂપિયાનો વાલ અથવા તો નળ લગાડી દઈશું. કારણ કે કેટલી બધી તૂટફૂટ થતી હોય ને, તો અડધી રાતે કામ કરતા મહેનત કરતા હોય, મથતા હોય છે. એટલે આપણે આપણે કોઈને સ્વૈચ્છિક રીતે કહેવું ન પડે, આપણે નળ સ્વૈચ્છિક રીતે આપણે લગાડી દઈશું. એ જ વસ્તુ.
શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ ભજ મન હોવે સફલ સબ કામ શ્રી રામ જય રામ राम नी राम चरित्र दिखाया ए राम मनुष्य के रूप में आया रघुपति राघव राजा राम श्री राम जय राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम श्री राम जय राम श्री राम जय राम श्री राम जय राम ए राम नाम नो महिमा बारे ए अहल्या उगारे वाले मीरा बाई तारे ए अहल्या उगारे वाले मीरा बाई तारे पतित पावन सीताराम श्री राम जय राम हरे राम 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 सीता राम 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 ए हरे राम 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 सीता राम 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 ए हरे राम 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 सीता राम 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 हरि बोल हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 रामा पीर तुम्हारी जय जय हो रामा हे रामा पीर तुम्हारी जय जय हो रामा गुरुदेव तुम्हारी जय जय हो गुरु हरे राम सीता राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 ए हनुमान तुम्हारी जय जय हो राम हरे राम 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 सीता राम राम राम
મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ તમે જાપ જપો સૌ નર નારી રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કર્યા એવા રામેશ્વર નહીં યાદ કર્યા એવા રામેશ્વર નહીં યાદ કર્યા રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમે જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્રમાં મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમે જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગામી ભગવાનભાઈ ભોલાભાઈ તથા ચૌહાણ ભરતભાઈ કાનજીભાઈ કરશે ફુલહાર અને ચાદર ઉડાડી પૂજ્ય સાયલાના જગ્યાના મહંત શ્રી પૂજ્ય બાપુનું સ્વાગત. ચૌહાણ ભરતભાઈ કાનજીભાઈ સાયલાની જગ્યાના મહંત પધાર્યા છે તો તેમનું સ્વાગત ગામી ભગવાનભાઈ ભોલાભાઈ તથા કાનજીભાઈ કાળુભાઈ કરશે. આપણે બધા તાળીઓના ગળગળાટથી તેમને વધાવીશું. ધનજી ભગત વઢવાણથી ઉપસ્થિત છે તો તેમનું સ્વાગત આપણે આપણે બધા તાળીઓના ગળગળાટથી વધાવીશું. ધનજી ભગત બાપુનું સ્વાગત કરી રહ્યા છે છાલ ઉડાડી. ત્યાં આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. બોલીએ રામદેવજી મહારાજની જય, વિહળાનાથની જય, અમર સાહેબની જય, જય રામદાસ બાપાની જય, માણેક માત કી જય, હનુમાનજી મહાદેવની જય, સનાતન ધર્મની જય, આર્ય સુસર્વદા શુભકાર્ય સર્વદા. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્રેતામાં રામ કહાવો દ્વાપરમાં કૃષ્ણ મુરાર કળયુગ में बाबा राम
કહાવું અજમલ ઘેર અવતાર અજમલ ઘેર અવતાર આઈએ હનુમંત બિરાજીએ કથા કરવું મેં મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરો પધારીએ પવન કુમાર પધારીએ પવન કુમાર જય હો રામા પીર જય 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 હો રામ પીર બોલો જય જય રામ પીર હર જય હો રામ પીર જય જય હો રામ પીર જય હો રામ પીર બોલો જય જય રામ પીર જય હો રામ પીર જય જય હો રામ પીર જય હો રામ પીર બોલો જય જય રામ પીર જય હો રામ પીર જય જય હો રામ પીર અરે નદિયા બોલે પહાડ બોલે નદિયા બોલે પહાડ બોલે રે બોલે નદિયા બોલે પહાડ બોલે નદિયા બોલે પહાડ બોલે જય હો રામ પીર બોલો જય જય રામદેવ પીર જય હો રામ પીર જય જય હો રામ પીર એ નાના બોલે મોટા બોલે નાના બોલે મોટા બોલે નાના બોલે મોટા બોલે નાના બોલે મોટા બોલે જય હો રામ પીર બોલો જય જય રામ પીર જય હો રામ પીર જય જય હો રામ પીર જય હો રામ પીર બોલો જય જય રામ પીર જય હો રામ પીર જય જય હો રામ પીર એ જય હો રામ પીર બોલો જય જય રામ પીર જય હો રામ પીર જય જય હો રામ પીર જય હો રામ પીર બોલો જય જય રામ પીર જય હો રામ પીર જય જય હો રામ પીર જય હો રામ પીર બોલો જય જય રામ પીર જય હો રામ પીર જય જય હો રામ પીર એ જય હો રામ પીર હરિ બોલ. જય જય રામ પીર જય હો રામ પીર જય જય હો રામ પીર જય હો રામ પીર બોલો જય હો રામ પીર જય હો રામ પીર જય હો રામ પીર જય જય રામ પીર બોલો જય જય રામ પીર જય જય રામ પીર બોલો જય જય રામ પીર જય જય રામ પીર બોલો જય જય રામ પીર જય જય રામ પીર બોલો 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 જય જય રામ પીર બોલીએ રામદેવજી મહારાજ રાજની જય કાલની કથામાં હરિનું પ્રાગટ્ય રામદેવ અને વિરમદેવજી મહારાજનો વિચાર ઈ કરો કે બાપ કાલ ચોરણિયામાં આપણી રામદેવ માનસ કથામાં કાલે અહીંયા રામાપીરનું પ્રાગટ્ય થયું, વિરમદેવજીનું પ્રાગટ્ય થયું અને કાલ જો આટલો આનંદ આવ્યો તો જેદી પોકરણની અંદર મારો ઠાકર પ્રગટ્યો હોય છે તેદી કેટલો આનંદ હશે સાહેબ, જેદી મારો હરી આવ્યો હોય હે, પણ એમ નામ નથી આવતો વિપ્ર ધૈન સુર સંત હિત લીનહ મનુજી અવતાર. જ્યારે આ ધરતી ઉપર પાપાચાર વધી જાય છે,
ગાય ગુરુ પર અત્યાચાર થાય છે, સ્ત્રી ઉપર અત્યાચાર થાય, કોઈ અબડા ઉપર અત્યાચાર થાય, તેથી હરી કે હું આવું છું. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતિ ભારતમ સંભવાની યુગે યુગે. યુગે યુગે હરી કે હું આવું છું. પણ જ્યારે જ્યારે ધર્મ ઉપર હાનિ થાય, સાધુ સંતો ઉપર હાનિ થાય, ત્યારે હરી કે હું આવું છું સાહેબ. અને આજે પોકરણની ધરતી ઉપર રામદેવજી મહારાજ કુમકુમના પગલે પધારી, ઉકળતી ડેગ ઉતારી. બાપ કુમકુમના પગલે પધાર્યો, ઉકળતી ડેગ ઉતારીને આજ એને જોવા માટે, એના દર્શન કરવા માટે પોકરણ ગઢની અંદર આજુબાજુ મેવાડ અને મારવાડ માંથી આજ લોકો માનવ મેળામણ ઉમટ્યો છે સાહેબ. કારણ કે આજ તો હરિના દર્શન કરવા માટે તેથી કેટલો આનંદ હોય. મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે, મન બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે. મારું મન મોર બની ધન ગાટ કરે. પણ ક્યારે મોર બની ધન ગાટ કરે સાહેબ? આજ કંકુના પગલા વાળો જે પધાર્યો છે સાહેબ, ઉકળતી ડેગ ઉતારી છે અને પહેલો જ પરચો માં મેણા દેને આપ્યો છે, અજમલજી મહારાજને આપ્યો છે. અને એ પરચાના દર્શન કરવા માટે મેવાડ અને મારવાડની ધરા ઉપરથી આજ લોકો માનવ મેરામણ ઉમટ્યો છે સાહેબ. મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે, મન મોર બધાય ભાવ ગાટ કરે. હજી કાલનો આનંદ, કાલ અહીંયા હરિ પ્રાગટ્ય થયું, રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું, એનો આનંદ જેટલો તમને છે એટલો કાલ પ્રાગટ્ય કરાવવામાં મને પણ એટલો આનંદ છે. એટલા માટે અત્યારે શરૂઆતથી જ એની મોજ છે સાહેબ. મારું મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે. મારું મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે, મન મહદ ભૂમિએ લુમિએ અંબા. મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે. મારું મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે. અદ્ભુત આનંદ છે સાહેબ. આજ હરિના દર્શન કરવા માટે થઈ અને માનવ મેરામણ ઉમટ્યો છે સાહેબ. પોકરણ ગઢના નર ને નારીઓ આજ રામાના દર્શન કરી અને ધન્ય ધન્ય થાય છે. મેવાડ અને મારવાડનું આજ માનવ મેરામણ ઉમટ્યો છે. અને ભોળાનાથ ભવાનીને કહે છે કે હે ભવાની સાંભળો, જે દિવસે રામનું પ્રાગટ્ય થયું, રામનો જન્મ થયો, તે દિવસે અયોધ્યાની અંદર પણ હું કે છે એના હરિના દર્શન કરવા ગયો તો. અને બાપ ગોકુળની અંદર, બાપ ઈ વખતે ભોળાનાથ કે ગોકુળની અંદર પણ હું હરિના દર્શન કરવા માટે, બાળ રૂપના દર્શન કરવા માટે ગયો તો. રામદેવ કથામાં બતાવે છે કે બાપ રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું તે દિવસે ભોળાનાથ કહે છે કે હરિના દર્શન કરવા માટે, રામાના દર્શન કરવા માટે આવે છે. અદ્ભુત જોગી સાહેબ. ભોળાનાથનું આગમન, એવું સાધુનો વેશ ધારણ કર્યો, લટ પીંગડી હલકે ખપર, હાથ હાથો ઓતર ખંડથી ઉતરો જાણે જટાજૂટ મુંડન કી માં. આવો સાધુડો ક્યાંય જોયો નથી સાહેબ. આજ પોકરણ ગઢના નરને નારીઓ વિચાર કરે છે કે આવો સાધુ ક્યારેય જોયો નથી. આપણી નગરીની અંદર કેવો સાધુ આવ્યો છે સાહેબ. નગર में जोगी आया, भेद कोई समझन पाया, अजब है तेरी माया, सबसे बड़ा है तेरा नाम, तेरा भोलेनाथ 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 भोलेनाथ. नगर में जोगी आया, भेद कोई समझ न पाया, अजब है तेरी माया,
बड़ा है तेरो नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ। जोगी जोगी रे आया नगरी मारे जोगी आया। अरे जोगी जोगी रे रमता 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 जोगी आया। सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ये भोलेनाथ भोलेनाथ भोलेनाथ। અદ્ભુત જોગી સાહેબ. આજ પોકરણગઢના નરને નારીઓ વિચાર કરે છે કે આવો જોગીડો ક્યાંય જોયો નથી સાહેબ. અને આજ ભોળાનાથ પણ મારા ઠાકરના દર્શન કરવા માટે, મારા હરિના દર્શન કરવા માટે આજ ભોળાનાથનું આગમન. પણ રાજ દરબારમાં અદ્ભુત જોગીનું આગમન થતાની આરે માં મેણાદે કહે છે કે આવો જોગીડો ક્યાંય જોયો નથી કે છે. હે મેવાડ અને મારવાડની ધરા ઉપર આવો જોગી જોયો નથી. આ જોગી તો મને લાગે છે નક્કી હિમાલય બાજુથી આવ્યો હોય એવો લાગે છે. કૈલાસની શિખરેથી આવ્યો હોય એવું લાગે છે. કારણ કે આ તો બાપ દેવનો દેવ મહાદેવ હતો. આ તો કૈલાસના કંદરા ઉપર રહેવા વાળો, હિમાલયની અંદર રહેવા વાળો આવો જોગીડો સાહેબ. માં મેણાદે કહે છે કે આવા જોગીને જોઈ અને કદાચ મારો રામદેવ ડરી જાય તો, મારો રામદેવ બી જાય તો સાહેબ. ગમે એમ તો માં છે ને, મોઢે બોલું માં તો હાચે નાનપણ સાંભળે, પછી આ મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. માં મેણાદેને થયું કે આ જોગીને જોઈને કદાચ મારો રામદેવ ડરી જાય, કદાચ બી જાય તો. અને જોગીએ એટલું કીધું છે કે બાપ હું તો દર્શન કરવા આવ્યો છું તારા લાલના. માં મેણાદેને એમ થયું કે આ જોગી તો બહારથી આવ્યો છે, આને ક્યાં ખબર છે કોણ રામદેવ ને કોણ વિરમદેવ. લાઈને રામદેવની બદલે વિરમદેવને લઈને જવું કે છે. હે કે રામદેવની બદલે વિરમદેવને લઈને જવું. મારો રામદેવ તો કદાચ ડરી જશે, કદાચ બી જશે. વિરમદેવજીને લઈ માં મેણાદે આવે છે. ભોળાનાથની હામું, જોગીની હામું, સાધુની હામું વિરમદેવને લાવ્યા છે. પણ આ તો સાહેબ દેવનો દેવ મહાદેવ હતો. એને કીધું કે હે મૈયા, બાળક બદલી સિદ્ધને આવો, ઓલો કંકુ પગલા વાળો બતાવો, જેના માટે થઈને હું આવ્યો છું. હે માં, બાળક બદલી સિદ્ધને આવો, ઓલો કંકુ પગલા વાળો બતાવો. ત્યાં જે એટલું કીધું ને ત્યાં તો માતાજીને થયું કે આ તો જોગી ઘણું જાણે છે, આને કેમ ખબર છે, આ તો ઘણું જાણે. પછી તો માં મેણાદેને પણ એમ થયું કે હવે વાંધો નહીં, કદાચ આ સાધુની પાસે તો જો આટલું કોક કહી દે ને પછી જ આપણું મન ખૂંચાય છે, ત્યાં સુધી ખૂંચાતું નથી. માતાજીને પ્રમાણ મળી ગયું. ઘણા કહેતા હોય કે બાપુ અમે સદગુરુ ગોતવા નીકળી છીએ, અમે ગુરુ ગોતવા જઈ છીએ, પણ મેળ પડતો નથી. ગુરુ ગોતવા જઈ છીએ, સદગુરુ ગોતવા જઈ છીએ, મેળ પડતો નથી. મેળ કેમ નથી પડતો એનું કારણ એ છે કે તમારો આત્મા જે રહ્યો ને જ્યાં સ્થિર થઈ જાય, તમારો આત્મા જ્યાં ઠરે અને ઠરી અને સ્થિર થઈ જાય ને ખીલે બંધાઈ જાય ને, એ તમારો સદગુરુ પછી ગમે એ હોય સાહેબ, ત્યાં ખીલે બંધાઈ જવું પડે છે.
અને ઈ ખીલે જેટલા જેટલા બંધાણા ને સાહેબ, એનો બેડો પાર થઈ ગયો છે. જાડેજાને ખીલે બાંધ્યો છે સાહેબ. ઘણા કે જાડેજાને તોરલે કીધું ને લાગી ના. જાડેજાને એની ભાભીએ મેણું માર્યું હતું કે એ જાડેજા, આયા તો હવ લૂંટ કરે, આયા તો બધાય લૂંટીને લાવે, પણ જો હાચો બારવટીયો હોય, હાચો લૂંટારો હોય તો જા પંચાળની ભૂમિમાં તોરી ઘોડી તોરા દે નાર ને તોરલની પાંભડી લઈ લે, તો જાડેજો હાચો. હે જાડેજા, આયા લૂંટ તો હવ કરે, પણ પંચાળની ધરા ઉપર ઈ તોરલ કાઠિયાણી છે ને, એના અહીંયાથી તોરી ઘોડી તોરા દે નાર પાંભડી અને તોરી તલવાર જો લઈને આવી તો જાડેજો હાચો. અને તેથી જાડેજાએ નક્કી કર્યું કે આમ જો મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. જાડેજાને લાગી આવ્યું કે હવે તો ભાભી આમ જો જ્યાં સુધી તોરી ઘોડી તોરા દે નાર ને તોરલની પાંબડી લઈને નો આવું ત્યાં સુધી જાડેજો અહીંયા પગ નો મૂકે, એમ કરીને જાડેજો નીકળી ગયો. પણ જ્યાં જાડેજો, વિચાર કરજો, સાસટિયાના આંગણે ચોરી કરવી હતી. ચોરી કરવી એટલે દીએ નો થાય, ચોરીનો સમય છે. એટલે વિચાર કર્યો કે રાતનો સમય થાય પછી ચોરી કરવું કે છે. જો આ ચોરી કરવી તો એ રાતે કરાય, ભજન કરવું હોય તો એ રાતે બતાવ્યું છે, સંતોએ બતાવ્યું છે. ગૌરી તારા પુત્ર ને મધુરા સમરે મોર, દિવસે સમરે આટવાણિયા અને રાતે સમરે ભગત ને ચોર. આવા ભગતોય સમરતા હોય અને ચોરે સમરતા હોય. બેય સમરતા હોય, એટલે સંતોએ બતાવ્યું છે. કાળ રાત્રિ, મહારાત્રિ અને શિવરાત્રિ, રાત્રિના પ્રકારો બતાવ્યા છે. કાળ રાત્રિ, મહારાત્રિ અને શિવરાત્રિ 12 ને 10 પછીનો જે સમય છે એ શિવરાત્રિનો સમય છે ને એમાં સંતો ભજન કરે છે, સાધુડાઓ મારા એમાં ભજન કરે છે. ભજનનો સમય બતાવ્યો છે કે એ વખતે દરવાજો ખુલે છે. જ્યારે દરવાજો ખુલે ત્યારે આપણે બંધ હોય, આપણે હુતા હોય, બાકી દરવાજો ખુલે છે. સંતોએ બતાવ્યું છે 24 કલાકની અંદર એક વખત તો સૂક્ષ્મણા જાગૃત થાય છે, પણ એ વખતે આપણને ખબર નથી કયા સમયે થાય છે. જો એ સમય મળી જાય તો કામ બની જાય એવું છે સાહેબ. એ સમયને ગોતવાનો છે અને સંતોએ બતાવ્યો છે કે આ સમયે ભજન કરાય છે. સદગુરુ બતાવે, પણ આ સદગુરુ વગર તો સમજાય એવું જ નથી સાહેબ. ગુરુ વગર નથી સમજાય એવું. ગુરુ વગર તો બધું બાયપાસ. કારણ કે જામીન તો જોઈ ને, જામીન જોઈ સાહેબ. તમે આ ભક્તિ કરો, ભજન કરો, એનો જામીન કોણ? હે? અને સાહેબ સદગુરુ તો તમારો જામીન છે એટલું નહીં, પણ કદાચ આમજો તમે કદાચ ભજન કર્યું હોય ને ફળ ન મળે ને તો સદગુરુ ઠાકર ને ઠપકો દે કે એ ઠાકર બાપ એનો જામીન હું છું, એને બાપ મુક્તિ આપી દે ને 84 નો ફેરો મટાડી દે. બાપી જામીન છે સદગુરુ આપણો. અને જ્યાં સુધી તમને કદાચ એમ થાય ગુરુની કંઠી પેડી લીધી એટલે ગુરુ તરી ગયા ને હું તરી ગયા, નહીં. શિષ્ય ને તારે ને પછી ગુરુ તરે છે. તમે તારો તો અમે તરીએ. હે પૃથ્વીના માલિક, ગુરુ તારો પાર પાયો. આ જવાબદારી વાળી વસ્તુ છે. ઘણાને એમ થાય કે નહીં કંઠી પહેરી લીધી, હવે આમાં આપણે નુગરામાંથી સુગરા મટી ગયા. ના, ગુરુની જવાબદારી છે તમને એ ગતિ સુધી પહોંચાડવાની. અને જ્યાં સુધી તમને એ ગતિ સુધી ગુરુ ન પહોંચાડે ને ત્યાં સુધી ગુરુ નથી પહોંચી શકતો સાહેબ. એન પાયો પૃથ્વીના માલિક તારજો, હે હરિ તારજો રામ. જય પૃથ્વીના માલિક તારજો, અમને તારજો રામ તારજો. બાપ પૃથ્વીનો
માલિક કીધો છે ને, તમે રે તારો તો અમે તરીએ, હે પૃથ્વીના માલિક. અને ખરેખર સદગુરુના કીધું, ગુરુના કીધું વચન પ્રમાણે જે હાલે ને એ ભવપાર ઉતરે ઉતરે ને ઉતરે સાહેબ. પણ ઘણાયને એમ છે કે ગુરુ તો કીધા રાખે, સાધુ સંતોને તો બીજું શું કામ છે ઉપદેશ દીધા સિવાય. હે ઘણા આવું સમજે, એ તો બાપુને લેવું હોય કંઈક એટલે બધી વાતો કરતા હોય, આવી માન્યતા છે. હે બાકી ગુરુને, બાકી સદગુરુ કે નહીં માનવું એમાં મજા હોય છે. ગુરુ મહારાજના આશ્રમે એના શિષ્ય દર્શન કરવા ગયા, બે માણા હતા. દર્શન કરવા ગયા, સત્સંગ કર્યો, ભજન કર્યા, અને બરોબર અડધી રાત થઈ એટલે બાપુએ કીધું કે એક કામ કરો ને, હવે આમ જો મોડી રાત થઈ જઈ છે, અત્યારે આશ્રમમાં રોકાઈ જાઓ, કાલ સવારે જજો. તો કે ના બાપુ મારે જવું પડે એવું જ છે, બસ મને રજા આપો, જવું પડે એવું છે. બાપુ કે રોકાઈ જાઓ ને, કાલ સવારે જજો. તો કે નહીં ગુરુદેવ જવું પડે એવું છે. 2-3 વાર ગુરુએ કીધું પણ ન માન્યો કે જવું પડે એવું છે. ગુરુ કે કાંઈ વાંધો નહીં, જાઓ. હવે આશ્રમની બહાર નીકળ્યા અને ગધેડો હામો મળ્યો, અને ગધેડાને જોઈને પાછા વળ્યા. એ કે અપશુકન કહેવાય. હવે ગધેડાને જોઈને પાછા વળ્યા એટલે ગુરુ કે કેમ પાછા આવ્યા, તમે જવાના હતા ને ઘરે, કેમ પાછા આવ્યા? એ કે રસ્તામાં ગધેડો મળ્યો નહીં એટલે અપશુકન થયા એટલે પાછા આવ્યા. ગુરુ કે ગધેડાનું સાંભળો છો, આ ગુરુનું નથી સાંભળતા સાહેબ, અહીંયા વાંધો પડે છે. ગધે કી સુનતા હે લેકિન ગુરુ કી નહીં. હે જો એકવાર ગુરુના વચન પ્રમાણે જો હાલવામાં આવે, લાગી લાગી સૌ કહે લાગી નહીં તલવાર, ગોપીચંદ ભરતરીકો લાગી જેને છોડ દિયો ગરબાર. જો સદગુરુના વચને હાલવામાં આવે તો ગુરુ 100% પાર ઉતારે 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 ઉતારે. આ જાડેજો આવ્યો પણ સાસઠિયાના અહીંયા તો પાઠ છે સાહેબ. ધીરો ધીરો રામસાગર વાગે, અંદર તો અલગ ધણીનો પાઠ, રામદેવજી મહારાજનો પાઠ, જોધ પ્રગટ, શિવ શક્તિનો પાઠ, નિજાર ધર્મનો પાઠ. અને પાઠની અંદર સાહેબ ધીરો 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 રામસાગર વાગે અને ભજનની ઠોર બોલે છે. એ જ વખતે જાડેજાનું આગમન થયું. પણ જાડેજાને એમ થયું ક્યાં જાવું, એટલે જાડેજાએ પેલો પ્રવેશ કર્યો ઘોડાહારમાં સાહેબ. જ્યાં તોરી ઘોડી હતી ત્યાં જાડેજાએ પ્રવેશ કર્યો. પણ બાપ જાતવન ઘોડું હોય ને, એ માણાનો ખાલી શ્વાસ હોય ને તોય એને ખબર પડી જાય એને જાતવન ઘોડું કહેવાય. જાતવન ઘોડું રહ્યું ને કહાવા માંડે. એમાં જાડેજાને જોઈ અને તોરી ઘોડી કહાવા માંડી, અકડાવા માંડી. અને એ જ વખતે પાઠમાં ધણીનો પાઠ ચાલુ છે અંદર. તો આ બાજુ સાસઠિયાજીએ તોરલને કીધું કે તોરલ તોરલ છૂટી લાગે છે. બહુ મજા છે હો શબ્દની, કે તોરલ તોરલ છૂટી લાગે છે. અને એ વખતે તોરલે કીધું કે જાડેજા બાપ, હે સાસઠિયા, તોરલ કોઈ દી બંધાણી જ નથી, તો કાયમ ખુલ્લી જ છે. કાયમ એ ક્યાંય બંધાણી જ નથી, એને કોઈ તોડી જ નથી. નથી તોલાની એટલે તો એને તોરલ કીધી છે. એટલે સાસઠિયાએ કીધું કે તોરલ તોરલ છૂટી ગઈ લાગે. તો કે હું જઉં બાંધવા. કોણ બોલ્યો? સાસઠિયાજીએ કીધું તોરલ હું જઉં બાંધવા. તો કે ના, હવે તમારે બાંધવા નથી જવાનું, કારણ કે હવે મારે બાંધવા જવાનું છે. કારણ કે તોરલ આ તોરી ઘોડીને તો બાંધીશ, પણ એની હારે હારે કચ્છમાંથી એક આવ્યો છે ને, જાડેજાને બાંધવાનો છે મારે. જે કચ્છની ધરતીનો કાળુલો નાગ છે ને, આજે એને બાંધવાનો છે, બારવટિયાને બાંધવાનો છે, કાળકોટને બાંધવાનો છે. અરે સાસઠિયાજી હજી બાંધવાનો છે એટલું નહીં, પણ એને આપણે તારી આ ગતમાં લઈને તારવાનો છે સાહેબ. ગતિ સુધી પોગાડવાનો.
તોરલ આવ્યા બાપ, ખીલેથી છૂટી ગઈ છે સાહેબ કોડી, અને તોરલે ખીલો હાથમાં લીધો, હાથમાં ખીલો લઈ અને બાપ ઈ મેઘ મારી સાહેબ. ઘણાય કે છે કે જાડેજાની હથેળી અંદર વચ્ચે રહી ગઈ ને હાથ હોયરી નીકળી ગઈ, હથેળી હોયરી મેઘ નીકળી ગઈ છે. તો એનો અર્થ એક થાય, સંતોના મત પ્રમાણે સંતો બતાવે છે કે આ હથેળીમાં રેખા છે. આપણે ગમે ત્યાં નથી હાથ બતાવાય જાતા બાપુ જોવો તો આમાં કઈ રેખા કામ કરે છે. રેખા હાથમાં છે ને હાથ ખાલી છે સાહેબ. અમુકની રેખાઓ જ નથી આપી, ઉપરથી જ કંપની ફોલ્ડ છે સાહેબ. નથી આપી એનું કારણ છે, કારણ કે કઈ કરવું જ નથી. બાપ કઈ કરવું જ નથી. એક જણો તો એક જ્યોતિષ પાસે ગયો અને અહીંયા જન્મ કુંડલી બતાવી, અને જન્મ કુંડલી બતાવીને કીધું કે જો તો હમણેથી બહુ ઘરમાં લક્ષ્મી રહેતી નથી, પૈસા રહેતા નથી, ઘરમાં શાંતિ રહેતી નથી, ને આ બધી તકલીફો છે ને, હાલો આ કુંડલી જો. અને ઓલાએ હાથમાં લીધી કુંડલી અને જોયું, એને સીધું જ કીધું તમારું નામ મગનભાઈ છે, તમારા ઘરનાનું નામ સવિતાબેન છે. તા તો ઓલો દંડવત પગે લાગવા માંડ્યો. વજાભાઈ સુરાભાઈ, 11 કિલો જીરું ગામી ગણપતભાઈ વજાભાઈ, 1 મણ ઘઉં ગામી ઘનશ્યામભાઈ મનજીભાઈ, 1 મણ ઘઉં ચૌહાણ લાભુભાઈ કાળુભાઈ, 1 મણ ઘઉં ધરીચિયા ગોવિંદભાઈ ઠાકરસિંહભાઈ, 1 મણ ઘઉં ગામી રામસંગભાઈ માવજીભાઈ, 1 મણ ઘઉં ગામી શંકરભાઈ ચતુરભાઈ, 1 મણ ઘઉં મેણિયા ગેલાભાઈ રૂપાભાઈ, 1 મણ ઘઉં ગામી ત્રિકમભાઈ ડાયાભાઈ, 1 મણ ઘઉં ઈવરિયા થોપણભાઈ લવજીભાઈ, 1 મણ ઘઉં ગામી મેરુભાઈ ગટોરભાઈ. છેછી રીતે બધા લખાવી શકે છે. 1 મણ ઘઉં ગામી ધુડાભાઈ ચતુરભાઈ, 1 મણ ઘઉં ચૌહાણ માનસિંહભાઈ મૂળજીભાઈ. રામ સીતારામ રામ રામ હરે રામ. એ હરે રામ 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 સીતારામ રામ રામ હરે બોલ. એ હરે રામ 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 સીતારામ રામ રામ. એ હરે રામ 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 સીતારામ રામ રામ. 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 સીતારામ તમારી જય જય હો. સીતારામ તમારી જય જય હો. એ સીતારામ તમારી જય જય હો. સીતારામ તમારી જય જય હો. ઓ રાધે શ્યામ તમારી જય જય હો. રાધે શ્યામ તમારી જય જય હો. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. એ હરે રામ 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 સીતારામ રામ રામ.
બોલીએ રામદેવજી મહારાજની જય. થોડુંક લાઈટે લેટ કર્યું, થોડુંક મોડું કર્યું, પણ ખરેખર તો અમુકને તો 70 વરા સુધી મોડું થઈ ગયું છે. એની કરતાં તો આપણું વહેલું છે સાહેબ. જ્યારે જાગે ત્યાંથી સવાર. બાપ આ બાજુ ભોળાનાથ આજ માં મેળાદે રામદેવને લઈને આવે છે. હરિ અને હરનું મિલન થાય છે. ચાર વસ્તુ ભોળાનાથ રામદેવજી મહારાજને આપે છે. આ રામદેવ કથામાં બતાવે. પહેલું ભમરિયો ભાલો આ ભોળાનાથે આપેલો છે. રામદેવજી મહારાજના હાથમાં જે ભાલો છે એ ભમરિયો ભાલો, અલખ જોડી ખલક ખજાના માં અન્નપૂર્ણાની જોડી જે છે એ ભોળાનાથ રામદેવજી મહારાજને આપે છે. ત્રીજી વસ્તુ સનાતન ધર્મની દોડી ધજા. મારો ઠાકર દોડી ધજા વાળો છે સાહેબ. અને ચોથી વસ્તુ આપે છે અખંડ ધૂણાની ભસ્મ. ચાર વસ્તુ ભોળાનાથ રામદેવજી મહારાજને અર્પણ કરીને કહે છે, માં મેણાદેને કહે છે કે માં આ તારો લાલ છે ને બાપ, ગામો ગામ એના મંદિર થશે. એટલું નહીં, એના નામનો જો ધૂપ પાડવામાં આવશે, એના નામનો લોબાન બાળવામાં આવશે, એના નામનો જો ગુગળ કરવામાં આવશે અને એને શ્રીફળ ને સાકર અને ખીરનો પ્રસાદ ચડાવવામાં આવશે ને એની જો બીજ રહેશે તો તારા રામાની છે ને ઘરે ઘરે પૂજા થશે. અને તારો રામો કડી કાલની અંદર ધર્મનો પાયો ઈ રોપશે. બાપુ ગામનું સખી મંડળ વાહ આપની ગૌશાળામાં 1100 રૂપિયા આપે છે. બહેનો ઉપર જઈને આપી આવે 5 બહેનો. અને 501 સખી મંડળ રામા મંડળમાં પણ આપે છે. બોલો રામા પીરની જય. 5 બહેનો જઈને આપી આવશું. વાહ, સખી મંડળને તાલીઓથી વધાવો સાહેબ. એમને એટલો ગૌશાળાનું, જોકે તમે બધાય, જોકે હું તો ક્યાંય માગતો પણ નથી અને માગવાની જરૂર પણ નથી પડતી, કારણ કે મારો ઠાકર સામેવાળાના હૃદય સુધી પોગી જ જાય છે. એમાં માગવાની જરૂર નથી પડતી સાહેબ. આ તમને ઠાકર હૃદય ઉજાડે અને તમે આપોઆપ જે આપો છો. અને હજી હમણે વાત થઈ, બધા એને મંડળવાળાને બધા આવ્યા, મને કે બાપુ અમને એવી ઈચ્છા છે, અમને ભાવ છે કે અમારે અહીંયા અન્ન ક્ષેત્રમાં આપવું છે. બાપ આ તમારું જે કંઈ અનાજ આવે એની અંદર કોઈ પણ સાધુ સંતો બહારના જે લોકો આવે છે એ બધાય એમાં હરિહર કરશે બાપ, અને તમારું ઈ કાર્ય અહીંયા સુધી પરિપૂર્ણ થશે. બોલીએ રામદેવજી મહારાજ કી જય. આ બાજુ આવો, અમારા પૂના ભગત જેની રાહ જોતા હતા સાહેબ, તાલીઓથી વધાવો એને. જો કે ભરવાડનો ટાઈમ ટેબલ ન હોય, પણ ખરેખર આજ તો ટાઈમે છે. અને આજ તો ખરેખર બે ભેગું થયું છે. અમારે આ ભરવાડ ભગત આવ્યા છે અને આજની જે સેવા છે ને એ માલધારી સમાજની છે ને આ આવ્યો એ અમારો માલધારી છે, જેને રામદેવ પીર શું કહેવાય, રામો બાપો શું કહેવાય, જેને એવો તાર લાગેલો છે સાહેબ, એને ઠાકર શું કહેવાય. એમના સન્માન માટે ભાઈ અર્જુનભાઈ પરમાર અને વીરાભાઈ કમાભાઈ પરમાર થી રામદેવગઢના રામા બાપાનું સન્માન છે, કોઠારિયા વાળા ઠાકરના આશીર્વાદનું સન્માન છે સાહેબ. આ ભક્તિનું સન્માન છે. આવી જાઓ ઝડપથી આવી જાય ભાઈ. સાદરને ફૂલ આપશો, ફૂલહાર આપશો. પોતે માલધારીનો બાપ દીકરો છે, પણ રામો પીર
અને ઠાકર બસ સેવા જ કીય પ્રવૃત્તિ કરે છે એવા પૂના ભગતનો બધા તાળીઓથી વધાવશું. અને ખરેખર બહુ સારું બોલે પણ છે હો, બહુ સારું બોલે પણ છે. શું વાત છે? હા, પણ પછી ઓલા જેવું છે ભાઈ, વધારે બોલે ને પછી મારો ધંધો ભાંગે એવું છે, એટલે બહુ આપતો નથી. પણ ખરેખર આજ મને આનંદ છે, મોજ છે. અને આજ માલધારી સમાજની અહીંયા બધો ભેગો થયો છે. અને જો કે બધો સમાજ આવે છે, પણ આજ માલધારી સમાજની સેવા છે. ત્યારે પૂના ભગતને આપણે વિનંતી કરી કે થોડી વાર માટે પછી આપણે કથાનો દોડ આગળ વધારશું. પૂના ભગતને આપણે વિનંતી કરી, તાલીઓથી વધાવો સાહેબ. જો કે મારી જ્યાં જ્યાં કથા હોય ત્યાં અમારે ભગતની હાજરી હોય. અમારે આરડી પટેલ સાહેબને એ પણ અહીંયા આવ્યા છે, મીનાક્ષીબેન ને એ પણ બધા. જો કે અમારા આશ્રમના જ્યાં જ્યાં કથા હોય ત્યાં એમની હાજરી હોય. હલો, બોલે રામદેવજી મહારાજની હિંદવા પીરની. હવે સૌ પ્રથમ તો આ સોરણિયા ગામની અંદર જે રામદેવ મંડળ હોય કે ભક્ત મંડળ હોય તેઓને આ સદવિચાર આવ્યો કે રામદેવ રામાયણ માનસ કથા બેસાડવી. ખરેખર એમના ચરણોમાં મારા કોટી કોટી વંદન કે તમે જે આ ગ્રામજનોએ અને જે વડીલોએ અને જે સેવકગણોએ આ ગામના પાદરની અંદર જે ગંગા ઉતારી છે તેના માટે કેટલી તપસ્યા કરી છે, કેટલાય ટાઈમથી તમારી વિચારણા હશે. તો અને ખરેખર ગંગા તો ઉતારી છે, પણ એવા જેને કહેવાય મરેલ જીવને સજીવન કરેલા એવા જેમના પૂર્વજો એવા વાલદાસ બાપુના ચરણોમાં મારા કોટી કોટી વંદન. એમના શિષ્ય એમના બટુક બાપુ પણ અહીં બિરાજમાન છે, તેમને પણ મારા વંદન. બાજુમાં કાળુ બાપુ બેઠા છે, તેમને પણ મારા વંદન. અને એથી વિશેષ આ તમારા ગામની અંદર અત્યારે આ મહાપુરુષની 3 પેઢી અહીંયા હયાત છે કે જે વ્યાસપીઠ પર બિરાજમાન વક્તા પૂજ્ય રવિ બાપુ, તેમને આપણે સર્વે તાળીઓના ગડગડાટથી વધાવીએ કે આવી નાની ઉંમરમાં માં સરસ્વતી એમના જીભે વસે છે. બાકી બોલવાથી બકવા તણી બહુ લાગે છે બીક, થોડામાંથી થોડું, પણ આ તમારા બધા આગળ ઠાવકું બોલાય તો ઠીક, એમના બોલાતું નથી, શબ્દ અપશબ્દ થઈ જાય. તો ખરેખર તમે જે આ રામદેવ રામાયણ માનસ કથા બહેરાવાનો વિચાર કર્યો અને જે વક્તાની નિમણૂકતા કરી, એ સાક્ષાત રામદેવજી મહારાજે તમને કોઈક સંકેત કરેલો છે કે 3 પેઢી અહીંયા હયાત છે. અને જેમના પૂર્વજોએ જો અનેક એવા કાર્યો કર્યા છે, એમનું વર્ણન કરવા રહેવી તો 2 કલાક થાય. પણ ખરેખર રામદેવજી મહારાજ વિશે તમે બધા જાણતા હોય તો જ આ રામદેવ રામાયણ માનસ કથાનું આયોજન કર્યું હોય. એમ પૂજ્ય રવિ બાપુ તો આવી 35-40 કથાઓ કરી છે, પણ એમનો વિશેષ